બરોડા ડેરીનું કૌભાંડ. બરોડા ડેરી એવી ડેરી છે કે જેના પર વારંવાર ભ્રષ્ટાચારને લઈને દાગ લાગતા રહ્યા છે. ધારાસભ્ય આ લઈને આક્ષેપ કર્યા હતા કે કેવી રીતે મંડળીઓમાં ભ્રષ્ટાચાર થાય છે અને મૃત્યુ પામ્યા હોય એમના નામે હિસાબ થઈ જાય છે, એમના નામે નાણાં ચૂકવાઈ જાય છે. અને ત્યારબાદ પૂર્વ ડિરેક્ટર દ્વારા, ચેરમેન દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા અને હવે બરોડા ડેરીના એમડીએ રાજીનામું આપવું પડ્યું. અજય જોશીએ રાજીનામું આપ્યું છે. કહેવાય રહ્યું છે કે અંગત કારણસર આપ્યું, પરંતુ સવાલ તો સ્વાભાવિક છે કે ઉઠવાના છે. હિરેન મોદી આપણી સાથે જોડાયા. હિરેન, આ ટાઈમિંગને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ભલે કહી રહ્યા હોય કે અંગત કારણસર છે, પરંતુ બરોડા ડેરીમાં જે રીતે એક બાદ એક વ્યક્તિ દ્વારા આક્ષેપ લાગ્યા, એ બધા વચ્ચે આ રાજીનામું ઘણું બધું કહી જાય છે. જી કૃષ્ણ, ખાસ તદ્દન સાચી જ વાત છે. અજય કુમાર જોશી જે બરોડા ડેરીના એમડી છે, એ વર્ષ 2026માં રિટાયર થયા છે. ફેબ્રુઆરી મહિનામાં રિટાયર થતા હતા. હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે અચાનક રાજીનામું આપવાની વાત આવી છે અને અંગત કારણોસર રાજીનામું આપવાની વાત આવી છે. તેને ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રે જેટલી પણ મંડળીઓ છે, તમામમાં ચર્ચાના એરણે છે અત્યારે હાલમાં. કારણ કે જે પ્રમાણે ધારાસભ્ય કેતન ઇનામદાર અને પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોર દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે આક્ષેપોને પગલે સમગ્ર તંત્ર હલબલી ગયું હતું અને આ બાબતે તપાસની માંગણી કરેલી હતી. તપાસ થાય તે પહેલા જ આ રીતનું રાજીનામું ધરી દેવું એક મોટી વાત છે ને અત્યારે ચર્ચામાં આવી ગયા છે. હાલમાં તપાસ થશે કે કેમ, વિજિલન્સ તપાસ થાય છે કે કેમ, પગલા ભરાય છે કે કેમ, આ તદ્દન બધા ક્વેશ્ચન માર્ક સવાલો છે ટોટલી. પરંતુ હાલમાં જે અજય જોશીનું જે રાજીનામું આવ્યું છે, અજય કુમાર જોશીનું, એના પગલે હાલમાં હિમાંશુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. 1 મહિના સુધી હજી કાર્યકાળ ચાલુ રહેશે. અજય જોશીનો 30/6 પોતાની વય નિવૃત્ત થશે. જે આપ્યું છે એમને નિવૃત્તિ રાજીનામું સ્વીકારવામાં આવશે અને 30/6 સુધી હિમાંશુ ભટ્ટને સમગ્ર કાર્યકાળથી અવગત કરવામાં આવશે, જેથી કરીને 30/6 પછી એમને જે ચાર્જ સંભાળવાના, જે વહીવટી અધિકારી તરીકે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે એ સંપૂર્ણ કાર્યભાર સંભાળી શકે તેટલા સક્ષમ બને એટલા માટે એમને 1 મહિનાનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવે છે, જે અજય કુમાર જોશીની સાથે રહીને કામગીરી કરશે અને સાથે સાથે તમામ નિરીક્ષણ કરશે. જી કૃષ્ણા.